એટલે ફાગવેલ હવે 3 કિલોમીટર. જય દ્વારકાધીશ, જય ઠાકર. તો આજે આપણી યાત્રાનો થઈ ગયો છે ત્રીજો દિવસ અને આજે અમે રોકાયા હતા રાયજીભાઈ, જે ગુજરાત 24 hours ન્યૂઝના જે ચીફ છે, એટલે એમના ઘરે અમે આજે રાત્રે રોકાયા હતા. અને ત્યાંથી વીરપુર હતું 7 કિલોમીટર. તો અમે ત્યાંથી નીકળી અને અત્યારે વીરપુર આવી ગયા છીએ. અને વીરપુર આપણે ગુજ્જુ 35ના દુકાન પર આવ્યા હતા, કેમ કે થોડા કપડાં લેવાના હતા. અજીભાઈને બી કપડાં લેવાના હતા ને હું બી થોડાક એકાદ જોડી લઈ લઈએ કે એમ કરીને ગુજ્જુ 35ની દુકાને આવી ગયા હતા. તો સ્મિતભાઈ તો નહીં, સ્મિતભાઈ ગયા તો થોડુંક ફંક્શન જેવું છે, એટલે એ ભાઈ તો નહીં આવી શક્યા, પણ એમની દુકાને એક ભાઈ છે, તો એ ભાઈ આવી ગયા છે. તો આપણે ચલો લઈ લઈએ. અને બાકી તો જો આવી રહી આપણી સાયકલ, અજુભાઈની સાયકલ આવી રહી. બોલો જો સ્મિતભાઈ તો નહીં, પણ એમના દુકાને રાય છે ભાઈ. જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? રાજુભાઈ તો હું લે હાલે આવું કોક લે. હે શું હે? કેરીઓ ઉનાળો આવે ને એટલે કેરીઓ લેવાની. કેરીઓ ના કહેવાય લે તું, એ ચોટ આરે કેરીઓ. આ કેરીઓ નહીં યાર, કોટ સેટ. એટલે મતલબ એ જઈ બીચ ઉપર કરવા માટે. ખબર નહીં અમને શું કરવાનું, તો જાય શું કરવાનું. બાકી તો આપણે થોડી વાર પહેલાં અરુણસિંહ મળી ગયા હતા, જે સેવાનું કામ કરે છે, એમને બી મળ્યા. અને આગળ એવું ભરે છે, તો આપણે એમને મળવાનું. બાકી તો મારા ખાસ મિત્ર આવી ગયા છે, કમલેશભાઈ. જય બાબારી, જય ઠાકર. કેમ છો? મજામાં? તો જો આ છે કસલાલથી, અને અમે બંને જોડે ફાઇનાન્સમાં જોબ કરતા સતલાસણામાં. તો એ કહેતા કે હું આવું છું, એમ તો નહીં. ચલો આવી જાઓ. અને હવે જવાને એમના ઘેર. એમને ઘેર જઈને ફેમિલીને મળીને પછી આવતા રહીએ પાછા હતા ત્યાં, અને પછી સાયકલ યાત્રા પાછી કન્ટિન્યુ કરી દઈએ. ચલો. ભગવાન દ્વારકાધીશની યાત્રા કરીએ સાયકલ ઉપર, બરાબર. આજે વીરપુર આવ્યા હતા, આપણે એમનું સન્માન કર્યું, બરાબર. અને યાત્રા માટે શુભકામનાઓ પાઠવીએ છીએ. અમે ચા નાસ્તાની સગવડ કરી. અત્યારે રોકાવાના નથી, રોકાવાની પણ આપણે સગવડ કરી. પણ અત્યારે બપોરનો સમય છે, આગળ બાળકો જઈ રહ્યા છે, આપણે એનું સન્માન કરી અને એમને વિદાય આપીશું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અજુભાઈ, તમારી યાત્રા સફળ થાય. લાભ. અને વિનોદભાઈ, બરાબર. વિનોદભાઈ આપણને પહેલી વાર મળી ગયા છે, પણ એ પણ સાયકલિસ્ટ છે, અને એમની યાત્રા માટે પણ આપણે શુભકામનાઓ પાઠવીએ છીએ. રસ્તામાં ક્યાંય પણ મળે તો એમની સેવા માટે જે કંઈ બને એ કરજો, બરાબર. રોકાણ કરવું હોય, એમને ચા નાસ્તાની સફર કરવાની, જમવાની સફર કરવી, જે મિત્રોને રસ્તામાં કોઈ જગ્યાએ અજ્જુભાઈ અને વિનોદભાઈ મળે તો બધી જ સેવા આપજો, બરાબર. અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે એમની યાત્રા સફળ બનાવે. મહીસાગર જિલ્લામાંથી અરવલ્લી જિલ્લામાં, બરાબર. તો જય દ્વારકાધીશ. આ ભાઈ કોણ? દ્વારકાધીશ કી જય. ફોટો લઈ લે. ગાઈઝ, આપણે વીરપુરથી નીકળી ગયા હતા, અને વીરપુરમાં આપણું સાલ સન્માન ફૂલથી સન્માન કરી દીધું. જે અરુણસિંહ કરીને એક ક્રિએટર છે, એ સેવાનું કામ કરતા એમણે કર્યું. અને એક મારા ફ્રેન્ડ હતા કમલેશભાઈ કરીને, એમણે બી કરી. વિડીયો બી છે, નાખી દીધું, તમે જોઈ લીધું. અને હવે અહીંથી બાલાસિનોર 40 કિલોમીટર બાકી છે. બાકી તો અજ્જુભાઈ આગળ જાય છે, જુઓ. અને આપણે એમની પાછળ. અને આજે લગભગ બાલાસિનોર પહોંચવાનું એવું ટાર્ગેટ. હા, જોઈએ કેટલા વાગે પહોંચી રહીએ છે. બાકી તો ચલો ગાઈસ, બને રહે આપણો બ્લોગમાં, આગળ મળીએ.
30 लगाई दे गाइस વીરપુર થી નીકળીને સરોડા ગામમાં આવી ગયા હતા અમે અહીંયાથી લગભગ બાલાસિનોર 8 થી 9 કિલોમીટર બાકી છે ભાગવલ ત્યાંથી 10 થી 12 કિલોમીટર થાય તો અત્યારે તો અમે શેરડીનો રસ પીવા માટે ઉભરાઈ જાય છીએ કાજીભાઈ આવી રહ્યા એક ગ્લાસ કપ કરી દઈએ અને પાછા ચાલુ થઈ ગયા સાયકલ લઈને જવાનું કંઈ નક્કી નહીં હતી લગભગ 4-5 ફોન આવી ગયા હતા શિવભાઈ ઉપર નક્કી કર્યું નહીં જોઈએ આગળ જઈને કઈ આગળ રોકાઈએ આગળ જઈએ પછી ખબર પડે જો રોકાઈએ જેટલું ખેંચાય એટલું ખેંચી લઈએ પછી રોકાવાનું કરીએ આગળની આજુબાજુ રોકાવાનું થાય એવું લાગે જો આપણો જ્યુસ બનાવી પેલા ભાઈ જ્યુસ બનાવો બની જાય પછી પીને નીકળીએ ડાયરી આપણી બંને સાયકલો મસ્ત શેરડીનો રસ પીએ પછી નીકળી જઈએ આપણે આગળ તો તાપમાં બહુ તકલીફ થઈ છે શરદી થઈ ગયા ગળામાં કંઈક થયું બોલાતું નહીં બીમાર તો નહીં થવાય ઠાકરની કૃપા જોઈએ આજે કઈ આગળ રોકાઈએ બને રસો બધું બતાવીએ તમને ચલો ભાઈ અત્યારના વાગવા કરે 6 અને અમે બાલાસિનોર પહોંચી ગયા હતા બાલાસિનોરથી જસ્ટ અવળત નીકળ્યા 5 મિનિટ થઈ બાલાસિનોરથી નીકળ્યા છીએ ફાગવેલ તરફ લાડવેલ વાળો રસ્તો હોય ને તે ફાગવેલ બાલાસિનોરથી 12 કિલોમીટર થાય 2 જેવું કિલોમીટર કાપ્યું અમે હજુ તો 10 કિલોમીટર કાપવાનું અને અમારે જ્યાં રોકાવાનું ને ફાગવેલથી બી 3 કિલોમીટર આગળ છે એટલે સમથિંગ 12-13 કિલોમીટર કાપવાનું હજુ 6 વાગી જાય અને લગભગ 6:30-7 વાગતો પહોંચી જાઉં ફાગવેલ ત્યાં આગળ એક રોકવાની સગવડ થઈ ગઈ છે તો ત્યાં આવીને આપણે રોકાવાનું બાકી તો હજુ બધા આગળ જાય આપણે પાછળ છીએ આજે સવારની સાયકલ કન્ટિન્યુ વીરપુરની પેલી બાજુ 7 કિલોમીટર આગળ એ સાયકલ કુંભરવાડીથી સાયકલ ચાલુ કરી સવારની અત્યારે ફાગવેલ પહોંચવા આવ્યા છીએ ચલો આગળ મળીએ તમને પહોંચીને ફટાફટ પહોંચી જઈએ પછી ફ્રેશ થઈ ગયો મસ્ત જઈ ચલો તો ગાઈઝ 3 વાગી જાય 7 અને તમને કીધું કે 6:30 વાગ્યાની આસપાસ અમે ફાગવેલ પહોંચી જવું પણ યાર 6:30 વાગ્યાની આસપાસ તો નહીં પહોંચાયું કેમ કે ઓય આગળ 2-3 ભાઈઓ મળી ગયા હતા ફાગવેલથી લગભગ 3 કિલોમીટર આ બાજુ એટલે એ ભાઈઓ જોડી ઉભા રહી ગયા હતા થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો એટલે 7 થઈ ગયા અને હવે નીકળી ગયા છીએ પાછા એટલે ફાગવેલ હવે 3 કિલોમીટર જ છે બહુ છે નહીં એટલે કોઈ ઉતાવળ જેવું છે નહીં 5-10 મિનિટમાં પહોંચી જાઉં બાકી પેલા ભાઈ ફોન કરે ગૌરવભાઈ એ કેટલે આવ્યા એ ભાઈ નોકરી હતા તો બી નોકરી છોડીને આવી ગયા આપણા માટે એટલો 5-10 મિનિટમાં પહોંચી જઈએ ફાગવેલ પછી દર્શન કરી આવ્યું દર્શન કરી તમને બી કરાવ્યું દર્શન અને આજની નાઇટ આપણે ફાગવેલમાં થવાની બાકી ચલો આગળ મળીએ તમને જો આ રીતની અંધારામાં સાયકલ હેડે હે હાઈવે હે એટલે નો પ્રોબ્લેમ બાકી ચલો ફાગવેલમાં મળીએ હવે તો ડાયરેક્ટ ફાઇનલી આપણે ફાગવેલ પહોંચી ગયા છીએ જોઈ લો ફાગવેલનો ગેટ અને આ છે ફાગવેલનું બજાર ફાઇનલી આપણે લગભગ 7:30-8 વાગ્યાની આસપાસ ફાગવેલ પહોંચી જાય છે અને એન્ટ્રી પણ અંદર કરી દીધી આપણે ફાગવેલમાં અને આજની નાઇટ આપણે કરવાની જોઈ લો હજી આગળ જાય આપણે છીએ એમની પાછળ ફાગવેલનું બજાર અને ચલો ફાગવેલની અંદર જઈને મળીએ આપણે પેલા ભાઈ જોડે મુલાકાત બધું કરાવીએ તમને આપણે ફાગવેલ પહોંચી જઈએ અને આ દેખાય ફાગવેલનું મંદિર જોઈ લો બાથીજી વીર બાથીજી મહારાજનું મંદિર છે અને આપણે જે ભાઈનો કોન્ટેક્ટ કર્યો હતો એ ભાઈની દુકાન આવી જે ગેટથી ફર્સ્ટ નંબરની દુકાન છે અને
જે ભાઈ નામ ગૌરવભાઈ, અને આ મંદિરના વિડીયો મિલતા હોય છે, જે ઇન્સ્ટાગ્રામમાં ગૌરવ આરટીડી કરીને છે. આયરા ગૌરવભાઈ જય દ્વારકાધીશ, જય વીર ભાતીજી. હા, બાકી તો આ ભાઈ મંદિરની આગળ ફર્સ્ટ દુકાન આ ભાઈ ની, અને અહીંયા આગળ જ રહેતા હોય છે. નોકરી કરે આપણે. કઈ આગળ નોકરી કરો? હાલોલમાં. તો ભાઈ હાલોલ નોકરી કરે છે, અને નોકરી છોડીને અમારા માટે ફાગવી લાગી ગયા છે. બાકી તમને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ અમારી સેવા માટે આવવા બદલ. બાકી ચલો ગાઈઝ, હવે ફ્રેશ થઈ ગયા ને પછી મળીએ તમને પાછા, અને ભાતીજીના દર્શન બી કરાવીએ તમને. ચલો ગાઈઝ, મસ્ત આપણે ફ્રેશ થઈ ગયા હતા. ફ્રેશ થઈને બાકી દાદા મહારાજના દર્શન કરવા માટે આવી ગયા છીએ આપણે મંદિરે. જો તમને બી દર્શન કરાવી દો, જોઈ લો. અને એકવાર કોમેન્ટમાં જય ભાતીજી દાદા મહારાજ લખી દેજો. બાકી તો અંદર જઈને તમને દર્શન કરાવો કરી લો. બાકી તો અંદર લગભગ કોઈ આવીને દર્શન કર્યા ના હોય, હું કરાવી દઉં. જોઈ લો, આ છે દાદાની જ્યોત, જોઈ લો. જો ફ્રેન્ડ, તમે આ રીતે ભાતી દાદાના દર્શન ના કર્યા હોય, આજે મેં તમને દર્શન કરાયા આ રીતે, તો કોમેન્ટમાં જય ભાતીજી મહારાજ દાદા લખી દેજો. બાકી તો તમને દર્શન કરાય, પછી તમારી ઈચ્છા, તમારે હું કરું હું નહીં. બાકી તો આજની નાઇટ આપણે ફાગવેલમાં જ છે. બાકી તો દાદાના દર્શન મસ્ત થઈ ગયા છે, અને તમને બી કરાવી દીધા છે. જો ફાઇનલી આપણે બાકી દાદાના દર્શન કરી લીધા હતા, અને સાયકલ આ ભાઈઓ ત્યાં દુકાન છે ત્યાં આગળ મૂકી દીધી. અને આ છે કમલેશભાઈ, અત્યારે ગાડી ચલાવે જો. બાકી તો અત્યારે અમે ઘેર ચલો અમારે ઘેર ચા પાણી કરીએ, અને પછી જજો પેલા ગૌરવભાઈના ઘેર. એટલે રોકાવાનું ગૌરવભાઈને ઘેર જઈને જમવાનું બધું ત્યાં જ છે. એટલે કમલેશભાઈને ઘેર જઈને પછી ગૌરવભાઈને ઘેર જઈએ. બાકી તો ચલો મળીએ આગળ તમને નવા વ્લોગમાં.